ચાલો નવી એક્સરસાઇઝ શું છે? કઈ એક્સરસાઇઝ છે આ? ઓકે, આવી કોઈ ફોર્મ્યુલા લખાવેલી હતી. શું હતી ફોર્મ્યુલા? રિપીટ કરું કે યાદ છે? 3 ટાઈપની વેરાયટી છે: એડિશન, સબટ્રેક્શન અને સબટ્રેક્શનમાં ઇન્ટરચેન્જ. આ 3 વેરાયટી. તો આ સાઇન ઇન્વર્સની ફિલિંગ આપે છે. બાકી બંને લોગ. તો x/2 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 રૂટ રૂટ રૂટ. એની સાઇન જોવાની, એની સાઇન જોવાની અને a²/2 જ લખવાનું. અહીંયા શું આવશે? સાઇન ઇન્વર્સ. વેરી ગુડ બેટા, x/a. અને અહીંયા log x પ્લસ જે રૂટ હોય તે log x પ્લસ જે રૂટ આપેલો હોય તે. રેડી? તો કઈ ફોર્મ્યુલા આવશે સાઇન ઇન્વર્સ વાળી? x/2 રૂટ છે ને, લખી દીધી. a²/2 એટલે આ 4 જ આવશે ને ફોર્મ્યુલામાં. a² માઇનસ x², તો a² 4 જ છે ને. હા, a² 4 જ છે. સાઇન ઇન્વર્સ x/2, 2 નો સ્ક્વેર 4m. સમ પતી ગયો પહેલો. બીજો વાંધો નથી ને ભાઈ? કહેજો. 3 મિનિટનો સવાલ છે એટલે 3 મિનિટમાં એની હવે પૂરું જ કરવું પડે. 3% નો સવાલ છે. સો સેકન્ડ ક્વેશ્ચન છે આવું કંઈક. તો આ બી સાઇન ઇન્વર્સ આવ્યું. શું આવે ફોર્મ્યુલા? x/2. હિયર x ઇઝ વોટ? 2x. જે રૂટ હોય તે 1 માઇનસ 4x. પછી a²/2, તો a ઇઝ 1. સાઇન ઇન્વર્સ x/a, તો x શું છે? 2x. a કોણ છે? 1. અહીંયા તમારા માર્ક્સ કટ. કેમ? કોએફિશિયન્ટ. x નો કોએફિશિયન્ટ. સ્ટેપ મિનિમાઇઝ કરેલા. 2x ને t લીધેલો. dx/dt, dx/2 અરે dt/2 ડન ને. ફરીથી a² x² એટલે મેં આખો થીટા લઈ ગયો. રૂટ એઝ ઇટ ઇઝ. a² 1/2 સાઇન ઇન્વર્સ જે બ્રેકેટ હતું એ સોલ્વ કરીએ તો 2 2 કટ આવી ગયો. x/2 અંડર રૂટ 1 માઇનસ 4x². 2 2 ઝા 4. આ તમારો ફાઇનલ આન્સર. બોલો કોઈ ડાઉટ? રેડી? ત્રીજા નંબરનો. આટલામાં બધી જાય, પટવો જ પડે ને. થર્ડ. અરે પછી લગાડજે ને, એટલે મને અહીંયા લખવા દે. શું કરશું? હા, વેરી ગુડ. x+2 સ્ક્વેર એક્સપાન્ડ કરો તો 4 આવે. અહીંયા 6 છે. √2 સ્ક્વેર. ડન છે. શું હતી ફોર્મ્યુલા? x/2. તો x કોણ છે? થીટા. થીટા એટલે કે બ્રેકેટ. પછી રૂટ x² 4x 6. a²/2 2/2. a²/2 log x પ્લસ જે રૂટ હોય તે. આવું જ બોલતો હતો ને હું. સંપૂરો છાપો જલ્દી. ફોર્થ નંબર x² 4x + 1. અહીંયા બી બ્રેકેટ બનાવીએ મસ્ત મજાનો. શું બને બ્રેકેટ? x+2 હોલ સ્ક્વેર. એક્સપાન્શનમાં 4 આવે, 1 છે એટલે -√3 સ્ક્વેર લખી દઉં. ફરીથી રિપીટ કરીએ. 4 આવશે એક્સપાન્શનમાં, 1 જોતો છે તો -3 લખી દીધું. કોની ફોર્મ્યુલા? x/2 જે રૂટ હોય ડિટ્ટો. a²/2 માઇનસમાં આવશે. log બ્રેકેટ પ્લસ જે રૂટ હોય તે. વિધાઉટ. ફિફ્થ નંબર. હા, સાઇનમાં આન્સર આવશે. વેરી નાઇસ. તો અહીંયા બી બ્રેકેટ બનાવવો પડશે. શું બ્રેકેટ બને? તો પાછળનું પહેલાં બનાવી નાખીએ, પછી લડી લેશું. x+2 હોલ સ્ક્વેર. ચેક કરો. x² આવી ગયો, -4x આવી ગયો, -4 આવ્યો, અહીંયા 1 છે તો 5. ઓકે, ફોર્મ્યુલા શું છે? x/2 જે રૂટ હોય તે લખી દો. a²/2 સાઇન ઇન્વર્સ x/a. બોલો કોઈ ડાઉટ?
બરાબર છે? 6 નંબર પૂછતા જ રહેજો. હે ચાલો અહીંયા બી બ્રેકેટ બનાવવાની કોશિશ કરીએ. x પ્લસ તારી તુચ્છ માણસ x પ્લસ ના એ ભગવાનનો માણસ છે. મંદિરની બાજુમાંથી જાય એટલે મંદિરને પગે લાગે છે. -9. ઓકે, ખરેખર એવું કરે છે. હેન્સ વેરીફાઈડ. x/2 જે રૂટ આપેલો હોય તે a²/2 પ્લસ આવે કે માઇનસ? તો અહીંયા માઇનસ કેમ લખ્યો? અહીંયા નથી લખ્યો, બચી ગયા. અહીંયા લખ્યો, હા લખ્યો, તો ત્યાં બી માઇનસ જ આવે ને. પાછળ વાળાનું જ જોવાનું. a/2 log બ્રેકેટ પ્લસ રૂટ છોડી દઉં ને. બ્રેકેટ એટલે x+2 અને રૂટમાં આ એક્સપાન્શન ડાયરેક્ટ ત્યાં છાપી દેવાનું. ડન છે? ડાઉટ નથી ને? ચાલો નેક્સ્ટ. ઓહો 1%. આહા, બોલો આમાં કઈ રીતે બનાવશું? પાછળ વાળું તો x - 3/2 સ્ક્વેર. હા 3/2 જ આવે. 2 ટાઈમ ab. હવે 9/4 છે, માઇનસમાં 9/4 છે એટલે પ્લસ 9/4. તો દિમાગ ચાલે નહીં ને એટલે આવું કર્યું. તો આને શું કહેવાય? 13/4. કોની ફોર્મ્યુલા આવે? સાઇન ઇનવર્સ. સાઇન ઇનવર્સમાં શું થાય? x/2 રૂટમાં ઉપરવાળો લખી દેજો. 1 + 3x - x². સાઇન ઇનવર્સ એલસીએમ લેવાની ઈચ્છા થાય તો લઈ લેજો. √13/2. 2 કટ 2x - 3. ઓકે, એલસીએમ લઈ લેજો. 8 નંબર. હવે હું ખાલી બ્રેકેટ બનાવીને મૂકી દઈશ. ઓકે, તો બ્રેકેટ શું બને આમાં? x + 3/2 સ્ક્વેર - 3/2 સ્ક્વેર. હવે લડી લેવો ને. 9 નંબર. આમાં તંબુરો કોઈ બ્રેકેટ બનાવાય? ઓલરેડી આપેલો જ છે. કોની ફોર્મ્યુલા? નથી ખબર ને? એવું લાગે તો 9 + x² લખી દઈએ. એલસીએમ લઈ લઈએ અને 1/3 બાર. હવે આનું તો આવડે ને. શું આવે? x/2 √a²/2 log ફલાણું ડીમકું. પતાવો જલ્દી.